નમસ્કાર મિત્રો, મજામાં ને? તમે ભૂમિતિના પાયાના ખ્યાલો જેવા કે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ વગેરે વિશે શીખી ગયા છો. હવે આપણે ખૂણાની વાત કરીએ. ખૂણો એટલે શું? આપણી આસપાસ આપણે દરેક જગ્યાએ ખૂણા જોઈએ છીએ, જેમ કે દિવાલમાં પડતો ખૂણો, કોઈ વસ્તુનો ખૂણો, કબાટનો ખૂણો, ટીવીનો ખૂણો, આપણે જ્યાં બેઠા હોય, જ્યાં લખતા હોય, બેન્ચનો ખૂણો. તો આવા ખૂણાની ચર્ચા આપણે કરીએ અને એને વ્યવસ્થિત સમજીએ. જો અહીંયા એક પેટી દર્શાવેલી છે. એ પેટીનું ઢાંકણ ખુલ્લું બતાવેલું છે. અહીં ABCD એ પેટીનો આગળનો ભાગ છે અને ARQP એ પેટીનું ખુલ્લું ઢાંકણ દર્શાવેલું છે. હવે મિત્રો બરાબર ધ્યાન આપજો. પેટીના ભાગમાં એડી રેખાખંડ જે છે એ એડી રેખાખંડને કલ્પના કરો કે તે એડી કિરણ છે. તે જ રીતે ઢાંકણમાં જે એપી રેખાખંડ છે તેને કલ્પના કરો કે તે એપી કિરણ છે. હવે આ બંને કિરણની આપણે વાત કરીએ. એપી કિરણ અને એડી કિરણ, આ બંને કિરણો એક જ બિંદુ એમાંથી નીકળતા કિરણો છે. હવે એને આપણે બરાબર સમજીએ. એ બિંદુમાંથી બે કિરણો નીકળે છે, એપી કિરણ અને એડી કિરણ. આ બંને કિરણો ભેગા મળી એક ખૂણો બનાવે છે. એ ખૂણાને આપણે ખૂણો PAD એવું કહીએ છીએ. આ ખૂણાને બીજી રીતે પણ ઓળખાવી શકાય, એની વાત આપણે આગળ કરીએ. જુઓ મિત્રો, આપણે ખૂણો દર્શાવવા માટે હંમેશા જ્યાં આગળ ખૂણો પડતો હોય, એટલે કે જે બિંદુ આગળ ખૂણો રચાતો હોય તે બિંદુ આગળ વક્રની નિશાની કરીએ છીએ. હવે આપણે આને ટેબલ ટોપ પર સમજીએ. જુઓ, અહીં P બિંદુમાંથી 3 કિરણો નીકળે છે. PA કિરણ, PB કિરણ અને PC કિરણ. તો અહીંયા કેટલા ખૂણા રચાશે? બરાબર, તમે બરાબર સમજ્યા છો. તો PA કિરણ અને PB કિરણથી આ ખૂણો રચાય છે. તે જ રીતે PB કિરણ અને PC કિરણથી આ એક બીજો ખૂણો રચાય છે. અને ત્રીજી શક્યતા વિચારીએ તો PA કિરણ અને PC કિરણની મદદથી આ એક મોટો ખૂણો પણ રચાય છે. હવે અહીં આપણે એમ કહીએ કે અહીંયા કુલ 3 ખૂણા રચાય છે, તો ત્રણેય ખૂણાના આપણે 3 અલગ અલગ રીતે નામ આપવા પડે. જો આપણે એવું કહીએ કે અહીંયા ખૂણો P રચાય છે તો આપણે ક્યાંક ખોટા પડીએ, કારણ કે 3 ખૂણામાં P બિંદુ તો આવે જ છે. તો આપણે ખૂણાનું નામ કઈ રીતે આપવું એના વિશે વાત કરીએ. જો મિત્રો, અહીંયા બીજી એક આકૃતિ આપેલી છે. B બિંદુમાંથી BC કિરણ નીકળે છે અને BA કિરણ પણ નીકળે છે. એટલે કે બંને કિરણનું સામાન્ય ઉદ્ભવ બિંદુ B છે. C એ BC કિરણ પરનું બિંદુ છે. A એ BA કિરણ પરનું બિંદુ છે. તો આ ખૂણાનું નામ કઈ રીતે આપી શકાય? તો આ ખૂણાનું નામ આપવા માટે આપણે C થી શરૂઆત કરી શકીએ. ખૂણો CBA અને લખવા માટે ખૂણો CBA. આને બીજી રીતે પણ નામ આપી શકાય. A થી શરૂઆત કરીએ તો ખૂણો ABC. ખૂણો ABC. અહીંયા આપણે જાણીએ છીએ કે B બિંદુ આગળ માત્ર એક જ ખૂણો રચાય છે, તેથી આને માત્ર ખૂણો B એવું પણ કહી શકાય, અથવા ખૂણો B પણ કહી શકાય. તો હવે મિત્રો આપણને ખ્યાલ આવી ગયો. કોઈ પણ ખૂણાનું નામકરણ 3 રીતે થઈ શકે. ખૂણો CBA, ખૂણો ABC અથવા તો ખૂણો B, કે જ્યાંથી બંને કિરણો ઉદ્ભવ થાય છે એ ખૂણાનું શિરોબિંદુ પણ છે અને બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ પણ છે. જુઓ મિત્રો, હવે આપણે ખૂણાના અંદરના ભાગની વાત કરીએ. એ જ ખૂણાની વાત છે. ફરીથી ખૂણો CBA છે,
બીમાંથી બંને કિરણો નીકળે છે, બીસી કિરણ અને બીએ કિરણ. હવે બીએ કિરણથી બીસી તરફના ભાગમાં આપણે જુઓ શું કરેલું છે, તો સ્કેચ પેનની મદદથી આપણે ટપકા ટપકા કરેલા છે. ફરીથી સમજાવી દઉં. બીએ કિરણથી બીસી તરફના ભાગમાં આપણે સ્કેચ પેનથી ટપકા ટપકા દર્શાવેલા છે. હવે આપણે બીજી સ્કેચ પેનનો ઉપયોગ કરી અને બીસી કિરણથી બીએ તરફના ભાગમાં આપણે ટપકા દોરીએ. જોઈએ શું થાય છે. જો મિત્રો, આપ જોઈ શકો છો કે પહેલાં આપણે વાદળી સ્કેચ પેનની મદદથી બીએ કિરણથી બીસી તરફનો ભાગ છાંયાંકિત કર્યો. તેવી જ રીતે લાલ સ્કેચ પેનની મદદથી બીસી તરફથી બીએ તરફનો ભાગ છાંયાંકિત કર્યો. હવે જો કેટલોક વિસ્તાર એવો છે કે જ્યાં આગળ બંને સ્કેચ પેનના ટપકા આપણે જોઈ શકીએ છીએ. એ વિસ્તાર આપણે બરાબર સમજીએ. તો એ વિસ્તાર છે ખૂણો CBAના અંદરનો ભાગ. ફરીથી આ વિસ્તાર બરાબર સમજીએ. આ વિસ્તાર જે છે કે જ્યાં બંને સ્કેચ પેનના ટપકા આપણે જોઈ શકીએ છીએ તે છે ખૂણો CBA અથવા તો ખૂણો ABCના અંદરનો ભાગ. તેને બરાબર જોઈએ. હવે આપને સમજાઈ ગયું હશે કે ખૂણો CBAનો અંદરનો ભાગ જે બંને સ્કેચ પેનના ટપકા સ્વરૂપે આપણે દર્શાવેલો છે. આ કોઈ આરક્ષિત ભાગ નથી. જે રીતે કિરણ અનંત અંતરે વિસ્તરેલું છે, કિરણ BCને અનંત અંતરે વિસ્તારી શકાય, કિરણ BAને અનંત અંતરે વિસ્તારી શકાય, તે જ રીતે ખૂણા CBAનો અંદરનો ભાગ પણ એ જ રીતે અનંત અંતરે વિસ્તારી શકાય. જે રીતે આ ભાગ ખૂણો CBAનો અંદરનો ભાગ ગણાય છે, તે જ રીતે તે સિવાયનો સમગ્ર ભાગ ખૂણો CBAના બહારનો ભાગ ગણી શકાય. હવે આપણે ખૂણાની બહારનું અને અંદરનું બિંદુ સમજીએ. અહીં એક ખૂણો આપણને આપેલો છે, ખૂણો PQR. ખૂણો દર્શાવવા માટે આપણે વક્રનો ઉપયોગ કરીએ છીએ. આ ખૂણાને ખૂણો RQP પણ કહી શકાય, એ આપણે જાણીએ છીએ. અહીં S બિંદુ આપેલું છે. જુઓ તો આ બિંદુ ક્યાં છે, તો આ બિંદુ QP કિરણ ઉપર આવેલું છે. એટલે કે આ QP કિરણ પરનું બિંદુ છે. એનો અર્થ કે આ ખૂણાની ઉપર આવેલું બિંદુ છે. બીજું એક બિંદુ આપેલું છે X બિંદુ. આ બિંદુ ખૂણો PQRના અંદરના ભાગમાં છે. તેવી જ રીતે ત્રીજું એક બિંદુ આપેલું છે Z બિંદુ. આપણે કહી શકીએ કે Z બિંદુએ આ ખૂણો PQRના બહારના વિસ્તારમાં આવેલું છે. એટલે કે ખૂણાની ઉપરનું બિંદુ, ખૂણાની અંદરનું બિંદુ અને ખૂણાની બહારનું બિંદુ આ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. જુઓ મિત્રો, સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન 1. બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો. તો આપણે આકૃતિ બરાબર જોઈ લઈએ. આકૃતિમાં આપણને 4 રેખાખંડો દેખાય છે. રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA. એવી જ રીતે 4 ખૂણા પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ 4 ખૂણાના નામ આપણે લખવાના છે. તો આપણે એથી શરૂઆત કરીએ. ખૂણો ABC, પછી B થી શરૂઆત કરીએ. ખૂણો BCD, પછી C થી શરૂઆત કરીએ. ખૂણો CDA, અને D થી શરૂઆત કરીએ. ખૂણો DAC.
ખૂણો DAB આને આપણે બીજી રીતે પણ લખી શકીએ તે આપણે જાણીએ છીએ. તો આને ઉલટી રીતે લખવા માટે ખૂણો CBA ખૂણો DCB ખૂણો ADC ખૂણો BAD. આમ આ આકૃતિમાં કુલ 4 ખૂણા છે. ચારેય ખૂણાનું નામ આપણે બબે રીતે આપી શકીએ. એ ચારે ચાર ખૂણાના નામ આપણે અહીં લખેલા છે. જોયું ને મિત્રો, આજે આપણે ખૂણો, શિરોબિંદુ, ખૂણો બનાવતા કિરણો એટલે કે એ ખૂણો બનાવતા ભુજ, ખૂણાની અંદરનું બિંદુ, ખૂણાની બહારનું બિંદુ, ખૂણાની અંદરનો ભાગ, આ બધી વસ્તુઓ શીખ્યા. હવે આપણે કોઈ પણ ખૂણાને કઈ રીતે નામ આપી શકાય એ પણ શીખ્યા. દરેક ખૂણાને કુલ આપણે 3 રીતે નામ આપી શકીએ એ આપણે જાણીએ છીએ. તો આ ખૂણાને લગતા પ્રશ્નો આપ પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખશો. આભાર.